તો વકફ સંશોધન બિલ કે જે રજૂ કરવામાં આવ્યું અને ત્યારબાદ વિપક્ષે પણ તેનો ભારે વિરોધ કર્યો છે। તો બીજી તરફ જ્યાં સુરત મહાનગરપાલિકાની માલિકીની જગ્યા છે જેને મુગલસરાય ગણાય છે અને જ્યાં મહાનગરપાલિકાની ઓફિસ છે તેને એક અરજીના બહાને વકફના નામે કરી દેવામાં આવી હતી। જો કે કોર્પોરેશનના પ્રયાસ અને વકફ ટ્રિબ્યુનલના નિર્ણયથી વકફ પાસે જતી આ સંપત્તિ બચી છે। એવામાં સુરત મ્યુનિસિપલ કમિશનરે વકફ બોર્ડના નિર્ણયને ગુજરાત વકફ ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યો, જેને ટ્રિબ્યુનલે મંજૂર રાખીને એસએમસી તરફે નિર્ણય આપવા માટે વકફ બોર્ડના નિર્ણયને 3 એપ્રિલ 2024ના રોજ યોગ્ય ઠેરવ્યો હતો। આમાં બિલ્ડિંગ પર એસએમસીનો હક પુરવાર થયો હતો અને સ્ટેટ વકફ બોર્ડના આ ચુકાદા સામે અરજદાર હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા છે, જેની અરજી જજ જેસી દોશીની કોર્ટમાં રજૂ થઈ। આ અરજીમાં કેટલાક વાંધા છે જેને 4 અઠવાડિયામાં દૂર કરવા અરજદારને જણાવાયું અને નહીં તો આ અરજી રદ કરાશે, જેમાં સ્ટેટ વકફ ટ્રિબ્યુનલના ચુકાદા બાદ હાઈકોર્ટમાં અરજી કરવામાં જો 1 દિવસ મોડું કરાયું છે। આ અરજીમાં મોડું કરાયું હોવાનો સમય સાફ કરવાની પણ અરજી નથી કરાઈ। વકીલાત પત્રમાં અરજદારની સહી, વધારાની કોપી ઉપરાંત અન્ય વાંધા અરજીને લઈને અરજદારે 4 અઠવાડિયામાં દૂર કર્યા બાદ તેને સાંભળવામાં આવશે। 2016 વકફ બોર્ડમાં કોઈ માણસે અરજી કરી કે આ પ્રોપર્ટી વકફ બોર્ડની છે। વકફ બોર્ડે કોઈ પણ ડોક્યુમેન્ટ્સનું વેરીફાઈ વગર એ પ્રોપર્ટીને વકફ બોર્ડની પ્રોપર્ટી ડિક્લેર કરી દીધી। પછી સુરત મહાનગરપાલિકા ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલમાં પોતાના દસ્તાવેજ લઈને અરજી કરી। એ દસ્તાવેજનું કેસ ચાલ્યો આગળ અને તમામ દસ્તાવેજના પુરાવા આધાર સુરત મહાનગરપાલિકાએ આપ્યા અને ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલે 3 એપ્રિલ 2024ના દિવસે તેની અરજી ખારીજ કરી નાખી અને અને વકફ બોર્ડમાં જ્યાં પણ સુરત મહાનગરપાલિકાનું નામ હોય તે રદબાતલ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો। જે પણ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જેટલા પણ ઓફિસીસ છે કે અથવા જો સરકારી પ્રોપર્ટીઝ છે કે સુરત મહાનગરપાલિકાની પ્રોપર્ટીઝ છે કે સુરત મહાનગરપાલિકાની મિલકતો છે, એ તમામ માટે એક મોનિટરિંગ સેલ બનાવવામાં આવી છે અને એમાં કોઈ પણ ખોટી રીતે કે ગેરકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ના થાય અને એમને બધા ઉપર ધ્યાન પણ રાખવામાં આવે અને જ્યાં પણ જરૂરત પડે ત્યાં સુરત મહાનગરપાલિકાની જો ટીમ છે એ લોકો વ્યવસ્થિત રીતે એના બાબતમાં આગળની કાર્યવાહી કરે એમના માટેની તમામ સૂચનાઓ બધી જ કચેરીઓમાં આપવામાં આવેલ છે। સુરત બંદર હતું અને મક્કા જવા માટે લોકો, હિન્દુસ્તાનના લોકો સુરતથી જતા હતા વાહનોમાં મક્કા જવા માટે। એટલે સુરતમાં જ્યારે હાજીઓ આવતા હતા અને મુસાફરો પણ આવતા હતા, કારણ કે તે વખતે સુરત એક બંદર તરીકે ઇન્ડિયાના એક મુખ્ય બંદર તરીકે પ્રખ્યાત હતું। અંગ્રેજો પણ સૌથી પહેલાં સુરતમાં આવ્યા હતા, ફ્રેન્ચ સુરતમાં આવ્યા હતા, પોર્ટુગીઝ સુરતમાં આવ્યા હતા, વલંદાઓ સુરતમાં આવ્યા હતા અને બધાએ પોતપોતાની કોઠીઓ વેપાર અર્થે આવ્યા હતા અને બધાએ પોતપોતાની કોઠીઓ સુરતમાં સ્થાપી હતી। એટલે આ બધા મુસાફરો સુરત આવતા હતા, વેપાર અર્થે આવતા સુરત આવતા હતા, એટલે એમણે એક સરાય ફારસીમાં સરાય કહેવાય છે, એને મુસાફરખાનું આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ, એટલે મુસાફરખાનું બનાવ્યું અને એ મુસાફરખાનાને વકફ કર્યું અને વકફ કે આખું બંધારણ છે તે તખ્તીએ મારી જાણમાં આવતા મેં એની ઉપર આખું સંશોધન કર્યું, ઇતિહાસના પાનાઓ ઉથલાવ્યા અને ઇતિહાસના પાનાઓ ઉથલાવ્યા પછી ખબર પડી કે ભાઈ આ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે જે બિલ્ડિંગ છે તે વકફ મિલકત છે।